ભગવાન ઈશ્વરની ભક્તિ કરી મારી. હા હા, ચર્ચમાં જતા હતા. કેટલા વર્ષ? મંદિરે મને યાદ નથી. મારા પપ્પા અમને એ વખતમાં કરતા હતા. પછી અમારા તો છોકરા હોસ્ટેલમાં ભણે ચર્ચમાં, એટલે અમે જતા હતા. પછી મને એવું લાગ્યું કે બસ હવે આપણે કુળદેવી માની ભક્તિ કરવી જોઈએ. પછી અમે ભક્તિ કરવાનું ચાલુ કરી દીધું. પણ મને મારીને મેં પૂજા પછી મને બધી જાણ થઈ જાય, કારણ કે હું દીવાબત્તી ઘરમાં કરવા માંડ્યો. અત્યારે તો મારે એકદમ શાંતિ છે. શું થતું હતું એ મને ખુદને જ નથી ખબર પડતી, એવું થતું હતું મારી જોડે. પછી અને મારી અમુક ટાઈમ અડધી રાતે કંઈક એવું થઈ જાય ને, કંઈક ઉપર ચડી ગયું હોય, કંઈક એવો આભાસ થાય ને, મારી કંઈ ના થાય મારાથી, બસ સહન કરવું પડે એવું. માં તને વિશ્વાસ છે ને? હા હા, તમને વિશ્વાસ છે ને? એમ કહું છું. મને વિશ્વાસ છે. લાગે કે ભાઈ આજે સારો દિવસ છે અને પાવાગઢ જવું તો દર્શન કરી આવવાના. મનથી પૂજાય ને મનથી ભજાય. જેને મનમાં બેહાડી ને એને ક્યાંય બેહાડવાની જરૂર પડતી નથી. જેને મનમાં નહીં બેહાડી એને હોનાના મંદિરમાં બેસતી નથી. તમારા વિડીયો જોયા પછી માનતા માને પછી મેં કોઈ ક્યાંય મને જોવરાયું જોઈને તો લોકોએ પોતાનું શાસ્ત્ર વાળી લીધું છે. હું મેળવી છું, કારણ કે મને તો ભૂવા માડી એવું કહેતા હતા, કપડાં લાવો, મીઠાઈ લાવો, આમ લાવો, તેમ. પણ મેં કશું આપ્યું જ નહીં. મારી હું તો તમારા ઉપર ભરોસો રાખીને બેસી ગયો હતો. મેં તો માણસને એટલું જ કીધું છે કે માણસને કે શંકર ભગવાને મને સોનાની ચલમ આલી છે. અને સોનાની ચલમ પીતા 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 તમારા જીવનના જે કઈ દુઃખ પડ્યા છે ને એને દૂર કરીને તમને સુખની પ્રાપ્તિ કરાવું છું. મેળવીશું.